હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આજે છે હનુમાન જયંતિ, તો બધાને જય હનુમાન જયંતિ, જય હનુમાન દાદા. તો અમારે ત્યાં નીચે આજ તૈયારી થઈ ગઈ છે. કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું, પણ ત્યાં મસ્ત તૈયારી થઈ ગઈ છે. હવે આપણે સુરત દાદાનો વ્યૂ એકવાર જોઈ લઈ. એટલે સુરત દાદા બહુ મસ્ત ઉપર એમનું સ્નાન કરે છે ધીમે ધીમે. તો હમણાં અમારે અહીંયા બુંદી ગાંઠિયા ને એવું બધું આવી જાય, આયોજન બધી વસ્તુ મળી જાય. અહીંયા ટેબલ અમારે ટેબલ નાખવાના છે, અહીંયા બધી વ્યવસ્થા કરવાની છે. તો અહીંયા અમારે સામાન આવી ગયો છે બધો. એટલે હમણાં બુંદી અને ગાંઠિયા આખો દિવસ સતત ચાલુ રહેશે અમારે અહીંયા. જે પણ લોકોને ખાવા હોય, જે પણ લોકોને પ્રસાદી લેવી હોય, એ લોકો અમારી ત્યાં પ્રસાદી લઈ જાજો ભાઈ. જોર શોરમાં હાલશે. હમણાં ડીજે આવી જાય હોતે અને રામ નામની ધૂમ બોલી અને હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવાનો છે. તો ફૂલે ફૂલ એન્જોય સાથે આવો બધા હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવા. બહુ મસ્ત આયોજન છે. ઘણી જગ્યાએ છે આજે સુરતની અંદર. બહુ બધી જગ્યાએ સ્ટોલ નાખેલા છે ને આવી રીતે બધી સેવા કરતા છે. હનુમાન જયંતિ છે ને એટલે અમે તો ભાઈ સેવા કરી છે. તમે કોણ કોણ સેવા કરો છો તમે બધા પણ કોમેન્ટ કરજો. જો બાકી મસ્ત બંધાઈ ગયું છે ગામડાની જેમ, અને નીચે સાંયો પણ મસ્ત થઈ ગયો છે. પછી હમણાં કરીએ વિતરણ ચાલુ અને ફૂલા ફૂલ મોય જય બોલો બોલો જય હનુમાન દાદા. તો ચાલો પહેલાં આપણે હવે ચા પાણી પી અને પછી ઓફિસે જવું છે. ઓફિસેથી પછી આવીને પછી અહીંયા આપણે રહેવાનું છે. તો ચાલો જાઓ ઓફિસે, ચા પાણી પીતા જઈએ. અહીંયા મ્યુનિસિપાલિટીવાળા વાળવા આવી ગયા છે. પછી હમણાં અમારે ત્યાં પણ સફાઈ કરી નાખીએ. એવું વોટ ટ્રેક્ટર આઈસર છે. હવે સાયલેશન ફાટી ગયું છે આઈસરનું. આ તો જેસીબી આવ્યું. હું અહીંયા નગરપાલિકાનું જેસીબી છે ભાઈ. એમાં કંઈ ઘટે નહીં. જો કટ્ટો કટ છે, બધું કમ્પ્લીટ છે. હાઇડ્રોલિક છે પાછો, હાઇડ્રોલિક. સાહેબ આપી દે ભેરું કટિંગ એક. આવું છે ભાઈ. હે આજે હનુમાન જયંતિ છે ને, તારે ઉજવવાની છે કે નથી ઉજવવાની? હા, કેમ ના પાડશો? ચા દે તને કહું. એ ઓલા લોકો લઈ ગયા, મારે એમ જ હવે ચા ન દીધો જ તો કોઈ. કેવો માણસ હતો. અમારા હનુમાન જયંતિ છે તો આ લોકોએ અહીંયા સ્ટોલ નાખી દીધો છે. એટલે આવી રીતે ભાઈ અમારે સુરતમાં ઠેક ઠેકાણે સ્ટોલ છે આજે. અને ઠેક ઠેકાણે પ્રસાદી મળતી છે હનુમાન દાદાની. તો હવે બધાય સેવાનું કામ તો કરે જ છે, નાનું મોટું બધા કરે. ફૂલે ફૂલ જોર્સમાં હાલે છે. હા હા, મોટા આકડી જા. તો ચાલો ભાઈ, આપણે કામ પતી ગયું. આજે ફૂલ જોરદાર કામ કર્યું હતું. આજે 2-3 વસ્તુ બહુ બધી મોટી મોટી ડિઝાઇન બનાવી છે. આપણે આ બધું એન્ડ કરી દઈએ અત્યારે અને બધું કામ સ્ટોપ કરી દઈએ બધું. અને હવે આપણે જઈએ બીજી ઓફિસે. કાંઈ બધું જશે તે હજી કાંઈ આપણે ફેરફાર કર્યો નથી. ચાલો જાય બીજી ઓફિસે. આજે છે હનુમાન જયંતિ એટલે આપણે આજે વહેલું રૂમે વહી જવાનું થાય છે. અત્યારે ત્યાં રૂમે ઓફિસે જઈને પછી ફટાફટ રૂમ નીચે આપણે આયોજન છે આજ જોઈ. ત્યાં શું છે થોડીક સેવા કરવાની થાય છે આપણે બુંદી ગાંઠિયાની એની બધી. હવે અમારે આ ઓફિસેથી તો બધા ઓફિસમાંથી તો વહી ગયા છે. મૂકવાનો મારી જગ્યાએ અને પછી જઈએ આપણે. બરાબર, પાછળ કારીગર છે અને ખાલી કહી દઉં કે હું જાઉં છું. એમ ચાવી મૂકી છે. અમારે સુરતની મેટ્રોની અંદર કામકાજ ચાલુ થઈ ગયું છે. એટલે મેટ્રોનું કામ થોડા ઘણું પૂરું થવા એવું છે. એટલે કાંઈ પાછળ કન્ટેનર આવ્યું છે, એક એની પાછળ કન્ટેનર છે, એક કન્ટેનર અહીંયા છે, એક કન્ટેનર એની આગળ છે. એટલે ભાઈ ફૂલ જોર્સમાં માલ પાણી આવી ગયું છે બધું.
કમ્પ્લીટ. હવે ટૂંક સમયની અંદર મેટ્રો શરૂ થઈ જાય, જેમ સિટીમાં શરૂ થઈ ગઈ તેમ અહીંયા શરૂ થઈ જાય. એટલે બધા મશીનરી આવી ગયા છે. બહુ મોટા મોટા કન્ટેનર છે બધા. 2 કન્ટેનર આમે પડ્યા છે. લાવું બધું છે ભાઈ. વરાસા વિસ્તારમાં કન્ટેનર આવવાની ફૂલ ત્યારે થઈ ગઈ છે ને હવે મેટ્રો ટૂંક સમયમાં ચાલુ થઈ જાય જોર શોરમાં. હેવી કન્ટેનર આવ્યા છો ભાઈ, ફૂલ જોર્સમાં મોટા મોટા. એટલી ઘઉંની સિઝન એવી છે. એટલે કાકાની આમ જો ત્યારે બપોર વસારે વહીવટ કરે છે બે. ફૂલ ઘઉંની સિઝન એવી. ગામડેથી ઘઉં લઈ લઈને આવી ગયા છે અહીંયા. ત્યારે અહીંયા બપોર વસારે એને જમાવી ગયા ઘઉં વેચવાનું. અત્યારે ફૂલ ગરમીનો તડકો છે તો આપણે રસ પીવાનો છે. રસ આપી દો ફૂલ. ભાઈ રસ આપજો ભાઈ. 7:06 અત્યારે બહુ તડકો જો ભાઈ, ગજબ જો રોડ ઉપર. હવે રસ પી લઈ અને પછી થોડીક વાર આરામ કરવો છે. આજ તો સૂઈ જવું છે અત્યારે ગરમીનું. બહુ તડકો છે, વાદળા થઈ ગયા છે આજે. પવન છે પણ થોડોક ગરમીવાળું વાતાવરણ છે. એટલે રસ આપી દે દેશી મશીનમાં કાઢીને ફર્સ્ટ ક્લાસ. પછી જઈ રૂમે થોડીક વાર આરામ કરી સૂઈ જાય શાંતિથી. જો ભાઈ રસ કાઢીને આવ્યા. ઠંડો જ પીવાનો છે ગરમીનો. એમાં બરફ છે અને પછી મિક્સરમાં નાખશે ફૂલ મસ્ત ઠંડો થઈ જાય. મિક્સરની અંદર પાછો બરફ ન હોય, એમાં તો ઓકે જ હોય ખાલી. બહુ જોરદાર રસ બનાવે છે. એકવાર આવજો પીવા બધાય. મહાવીર ચોકથી સોપાટીથી મહાવીર ચોક જઈને રોડ ઉપર આવે પટેલ મેંગો રસ. જો ભાઈ અમારે કાઉન્ટર થઈ ગયા છે ફૂલ તૈયારી કમ્પ્લીટ બધું. અને અમારું ડીજે આવી ગયું છે. હવે હમણાં અમે થોડીક વારમાં કરશું ચાલુ. એટલે ફૂલ મોજ ને બાકા ઝીકી બોલાવશું ડીજેની મોજ. અમારો નાસ્તો આવી ગયો છે અંદર, ગુંદીને ગાંઠિયા ને બધું. જો ભાઈ મસ્ત આયોજન ચાલુ થઈ ગયું છે. હવે અમારા અહીંયા હનુમાન દાદાને સભી મૂકી દીધી છે આપણે જોરદાર. હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે. મારો ભાઈ તૈયારી કરે છે દીવો પ્રગટાવવાની. શ્રી રામ જય રામ જય જય રામ અમારે આજ પૂરી એટલી પ્રસાદી આપવાની છે હવે બધા લોકોને. જો એટલી પ્રસાદી થઈ ગઈ છે અત્યારે આવી ગયો છે ઓર્ડર ફૂલે ફૂલ અહીંયા. અને અહીંયા અમારે વિતરણ ચાલુ થઈ ગયું છે. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે. આરતી કરે છે ચાલુ.
હાલો ભાઈ, આજનું મેનુ છે અમીરસમાં જમવા આવ્યા છે. હા ભાઈ, અમીરસ હોટલ છે આ, જોરદાર. જોઈ કેટલું વેટિંગ છે, લગભગ તો 99% વેટિંગ નથી લાગતું, પણ છતાંય જોવું જોઈએ કેટલું વેટિંગ છે. અંદર જાય પછી ખબર પડે. આપણે વારો તો લખાઈ દીધો, પણ થોડીક વાર વેઇટિંગમાં ઊભું રહેવું જોઈએ, કેમ કે હજી આપણા બધા લોકો આવ્યા નથી. પછી આવે પછી ફાઇનલી આપણું ટેબલ બુક થાય. ટેબલ તો કે બુક થઈ ગયું છે, પણ હજી અમારા બધા પૂરા મેમ્બર આવ્યા નથી, એટલે એની માટે આપણે થોડીક વાર ઊભું રહેવું જોઈએ. આજ તો એને મસ્ત મઠો ચિકન ખવાઈ ગયું છે, એટલે હવે શાંતિથી થોડીક વાર બેસવું જોઈએ. મહેમાન આવ્યા છે, મહેમાનને સારી થોડીક વાર ભોજન કરી પછી જઈએ આપણી રૂમે. થોડું વધી ગયું છે જમવાનું. બીજેશ ભાઈનો બેઠા છે, હું ગયો નહોતો, હું થોડીક વાર પછી ગયો તો, હું મારા કામથી ગયો તો બાય. બેઠા બધા ભલે આ બધું નથી કીધું, પણ આ કીધું એવું મેં હજી નથી. એક બીજાની કોકરી જે ખાવા દેવતા આ શું છે? એ નહીં, આ તો આકરો છે. બીજાની ઘીરે જા કામમાં કરો. હા, બહુ કહેવાય. એ તો આપને પોતે રાખતા હોય એની ઘેર તરફ તે ના ન પાડે. કોકને કહેજે મારે ખાવું છે. એમ નહીં, ઉંદારી દઈ ને મેં એની ઘેરે કેટલી ક્યાંથી ગયા? ઈ તઈ હતો જમાનો અને અટાણે જમાનો કરી ગયો. કોણ છે? કે છે અમે આવીને ક્યાં લગી રોકાવ એમ છે. એમ કે મારે ભેગું રહેવાનું સ્વરાજ દી એમ કે એક વર્ષથી રોકાવ એમ કે તમારે ભેગા. હા બીજું કામ છે બચાવું કે કેટલા આ બોલાય એ તો આવી ભાખરી કરો. સવારમાં આખી ભાખરી ખાઈ જાય. આ બે બધા એક ખાય. આ આવડી અરુણા એટલે દેવી સારો સારો થઈ ગયો છે. ખાઈ જાય. આવો સારો સારો થઈ ગયો. આ નો ખાય. આને ખવડાવવાની જરૂર હતી. અડધી ખાય. બે એક જ ભાગી ખાધા આરામ થાય. એનું દેખાય. આ ભૂલી ગઈ. કાંઈ નથી ભૂલી. જો હા પડે તમે આવતા નથી ભૂલી જઈને એમ કે ક્યાં નથી આવતા? આ છોકરું છે. આ છોકરું છે તો આવી બસમાં બેસી જાવ એમ કે એની છે ને ઓલી એની મોટી. બે આટલી કાતા પાપા. આમ હરકો રાખો. એના સીમમાં જવા દેતા નહીં હમણાં. શું કહેશો? વિડીયો ઉતારશો? પાણી વાળવા કોકને કહેજો. દાળીઓ કહી દેજો. દાડીઓ કઈ લઈ ગયો. પાણી વાળવા. આ તું લાગે આ રીતે એને સેટ હોય પાણી ને. વાળવા શીખી જાય. એક નથી શીખાય કાબા. હા આ તો આપો આ કોણ આવ્યું? ભવડી ઈ તમારા હાટુ આવ્યા છે લ્યો. તારી પાસે હતી તમારે રમાઈ નથી. બા નહીં, એની મમ્મી એ છે કે બા છે લે. હારું છે ને એમ કે અરે તનકારીઓ થાય છે કેમ? હવે હારો આવતા થઈ જાય. એ હારું ઉપર જવું દેતા. તમારે કેમ છે? એવું કહેવાય કઈ તમારે કેમ છે?
ચાલો આપણે હવે આવી ગયા છે રૂમે. બીજે પહેલાં માસી બની ગયા છે. બાકી જ્યાં અહીંયા અમારે મંડપ હતું આજ બધું ક્લિયર થઈ ગયું છે. અહીંયા કાંઈ છે નહીં. આપણે હનુમાન જયંતિ પૂરી. તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરતી અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ અને કાલે નવી બ્લોગમાં મોજ મસ્તી સાથે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય.